સી ઇન્ડિગોમાં તો ડેફિનેટલી કરી શકાય બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ઘણા ટાઈમ પછી એક રેન્જ બ્રેક થઈ છે એટલે રેન્જ કન્ટિન્યુએશન ઉપર રહેશે તો ડેફિનેટલી ઇન્ડિગોમાં બાઇંગ કરવાની જ સલાહ રહેશે અને પ્રોવાઇડેડ કરંટ જે પર્ટિક્યુલર આજનું સેશન છે ત્યાં જેમાં 4% છે તો થોડું નીચે ડ્યુરિંગ ધ ડે મળે તો બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી 4,400 સુધી બાઇંગ રેન્જ રહેશે અને ડે લોના નીચે એક સ્ટોપ લોસ લગાડશું અને મે બી કાલે કે પરમ દિવસ સુધી તો એટલીસ્ટ મને 4,550 સુધીના લેવલ્સ ઇન્ડિગોમાં એક્સપેક્ટેડ છે. અને મેનકાઇન્ડ ફાર્મામાં ઓલરેડી આપણે વન સાઇડ મૂવ જોયો છે. અગર આખા એપ્રિલ મંથ અને સેકન્ડ હાફ ઓફ ધ મે સુધી જોઈએ તો વન સાઇડેડ મૂવ છે. 1900 થી ઓલમોસ્ટ આપણે 2600 સુધીના મૂવ જોયા છે તો આને અવોઇડ કરવાની સલાહ રહેશે. એક સારો એવો મોટો પુલબેક આવે છે એટલીસ્ટ 200 સવા 200 પોઈન્ટનો તો જ આમાં આપણે જોશું કે બાય કરવો કે નહીં. અત્યારના વેટ એન્ડ વોચ રહેશે. ઓકે, તો મેનકાઇન્ડ ફાર્મામાં આપણે કંઈ કામકાજ નહીં કરીએ.